अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। હવે આ વિડીયોમાં આપણે એ જોવા માંગીએ છીએ કે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બનાવી શકીએ। તો આ એક્ઝામ્પલની અંદર એક ક્વેશ્ચન પેપર બનાવવાની કોશિશ કરેલી છે અને એમાં પણ જાવાસ્ક્રિપ્ટની સાથે ઇમેજીસને પણ વાપરેલી છે કે કઈ રીતે આપણે ફોટોગ્રાફને વાપરી શકીએ। આપણે પહેલાં 30 નંબરનું એક્ઝામ્પલ ચાલુ કરીશું અને 30 નંબરનું જે એક્ઝામ્પલ છે ક્રિએટિંગ એન્ડ ચેકિંગ ક્વેશ્ચન પેપર માટે છે। એક નાનું ક્વેશ્ચન પેપર આપણે અહીંયા બનાવેલું છે। તો આપણે પહેલાં બોડીની અંદર જતા રહીએ તો અહીંયા આપણને H2માં લખે છે કે સ્ટુડન્ટ એક્ઝામ અને આને હું પહેલાં તમને રન કરીને બતાવું। લોન્ચ ઇન આઈ કરશો તો તમને જોવા મળશે કે આ રીતનું એક ક્વેશ્ચન પેપર આપણને જોવા મળશે। ક્વેશ્ચન 1 કે વોટ ઇઝ 10 + 10 અને અહીંયા આપણે આન્સર માટે જગ્યા આપવામાં આવે છે અને એની અંદર કર્સર ઓટોમેટિકલી આવી ગયેલું આપણને જોવા મળે છે। એ જ રીતે ક્વેશ્ચન 2 છે ટાઈપ વર્ડ જાવાસ્ક્રિપ્ટ ઇન આન્સર, એટલે અહીંયા આપણે જાવાસ્ક્રિપ્ટ એવો આન્સર લખવાનો। જાઓ આપણે ઘણું લાંબુ ક્વેશ્ચન પેપર બનાવી શકીએ, પણ અત્યારે મેં વધારે ટાઈપિંગ કરવાનું અને વધારે ટાઈમ આપણો ના બગડે એટલે આપણે ફક્ત આટલું જ ક્વેશ્ચન પેપર બનાવેલું છે। આના કોઈ પણ આન્સર લખ્યા વગર જો હું ચેક પર ક્લિક આપી દઉં છું તો તમને જોવા મળશે કે તરત જ 2 એક્સના ચિત્ર આપણને અહીંયા જોવા મળે છે કે બંને રોંગ છે અને અહીંયા આપણે બતાવે છે કે રાઈટ આન્સર 0, રોંગ આન્સર 2, તો બંને આન્સર રોંગ છે એવું આપણને અહીંથી જોવા મળે છે। પણ જો આપણે આની અંદર સાચો આન્સર લખી દઈએ કે 10 + 10 20 થાય છે અને ત્યાર પછી ચેક કરીએ છીએ તો આપણે તરત જ અહીંયા એક બીજું ચિત્ર આવી ગયેલું જોવા મળે છે, બીજી એક ઇમેજ આવી ગયેલી જોવા મળે છે અને એ ટ્રુની ઇમેજ છે। અને અહીંયા તમે જોશો તો એ બતાવે છે કે રાઈટ આન્સર 1, રોંગ આન્સર 1 અને એ જ રીતે અહીંયા પણ આપણે ધારો કે જાવાસ્ક્રિપ્ટ લખવાનું છે તો આપણે આ રીતે લખી દઈએ। હવે તમે જો આ રીતના જાવાસ્ક્રિપ્ટ લખ્યું હોય વચ્ચે સ્પેસ આપીને કે સ્મોલ લેટર્સની અંદર લખ્યું હોય અને ત્યાર પછી ચેક કરવાની કોશિશ કરશો તો તમને રોંગ જ બતાવ્યા કરશે। પણ જો તમે આ બેને ભેગા કરી અને એક શબ્દ કરીને આ જ રીતે લખ્યું હોય એક્ઝેક્ટલી તો પછી ચેકની અંદર ટ્રુ બતાવશે, રાઈટ આન્સર 2 છે અને રોંગ આન્સર કોઈ પણ નથી। તો આટલી ફંક્શનાલિટી કરવા માટે આપણને આ 2 ઇમેજની જરૂર પડશે અને આ એક પ્રોગ્રામની જરૂર પડશે। તો આપણે આને પહેલાં બંધ કરીશું અને ઇમેજ વિશે જોઈએ તો જો આની સાથે મેં જે એક્ઝામ્પલ ફાઇલ બધી આપેલી છે એની અંદર એક ઇમેજીસ નામનું ફોલ્ડર છે અને ઇમેજીસ ફોલ્ડરની અંદર તમે જશો તો આ false.gif ફાઇલ અને true.gif ફાઇલ એવી 2 ફાઇલ મેં બનાવીને મૂકેલી છે। તો તમારે ફોટોશોપ, ઇલસ્ટ્રેટર એવા કોઈપણ જે ડ્રોઈંગ સોફ્ટવેર છે એ ગ્રાફિકના સોફ્ટવેર વાપરી અને આવી ઇમેજીસ બનાવવાની થશે કે જે અત્યારે જોશો તો 50 પિક્સેલ બાય 50 પિક્સેલની છે। તમે એનાથી નાની કે એનાથી મોટી તમને જે પ્રમાણેની જોઈતી હોય એ પ્રમાણેની તમે ઇમેજ બધી બનાવી શકો છો। તો આ ઇમેજ અહીંયાથી લેવામાં આવે છે, આપણે ધ્યાનમાં રાખવાનું છે। મિનિમાઇઝ કરી દઈશું અને અહીંયા આપણે જોઈએ આપણે જે બોડી લખેલી છે એ બોડીની અંદર આપણે એક ફોર્મ બનાવ્યું છે, એની અંદર આપણે એક ટેબલ લીધેલું છે અને ટેબલની અંદર TRની અંદર આપણે 3 TD લીધેલા છે। પહેલા TDની અંદર આપણે એક ઇમેજ નામનો ટેગ લીધેલું છે કે જે ઇમેજ મૂકવા માટે છે। હવે HTMLમાં ટેગ વિશે વગેરે આપણે ઓલરેડી આગળ શીખી ગયા છે, પણ એના સોર્સની અંદર આપણે કશું નથી લખ્યું, એટલે અહીંયા આપણે એ લખી નથી દીધું કે આ ઇમેજીસ ફોલ્ડરની અંદર છે। અહીંયા આપણે કશું જ નથી લખ્યું અત્યારે, એટલે શરૂ થશે ત્યારે કોઈ ઇમેજ નહીં બતાવવામાં આવે, પણ એની આપણે આઈડી આપી છે Q1 એટલે કે ક્વેશ્ચન 1। ત્યાર પછી આપણે આખો ક્વેશ્ચન લખ્યો છે કે Q1 વોટ ઇઝ 10 + 10 બીજા TDની અંદર અને ત્રીજા TDની અંદર આપણે એક ટેક્સ્ટ બોક્સ આપ્યું છે કે જે આન્સર માટે છે, એટલે એની આઈડી આપણે આપી છે A1। Q1 ક્વેશ્ચન માટે આપ્યું છે અને A1 આપણે આન્સર માટે આપ્યું, અથવા તમે આખું ક્વેશ્ચન 1 કે આન્સર 1 પણ લખી શકો અને એને આપણે ઓટો ફોકસ આપી દીધું છે, એટલે આપમેળે કર્સર એની અંદર જતું રહે છે। એ જ રીતે બીજાની અંદર પણ આપણે ઇમેજ નથી મૂકી, એને Q1 નામ આપ્યું છે, ક્વેશ્ચન લખ્યો છે અને આન્સર માટેનું એક બોક્સ આપ્યું છે। ડિસ્પ્લે માટેની એક જગ્યા આપણે લઈ લીધેલી છે અને એ ડિસ્પ્લે આપણે જે રિઝલ્ટ બતાવે છે એની માટેનું છે। એક બટન લીધેલું છે ચેક નામનું અને એ ચેક બટનને આપણે ઓન ક્લિક લઈએ છીએ, ચેક નામનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ છીએ અને આ ફોર્મ જે છે એ આખું ફોર્મ આપણે મોકલી આપીએ છીએ, એટલે આ બધી જ વસ્તુ પ્રોગ્રામને મળી જશે। એટલે અહીંયા પ્રોગ્રામની અંદર આપણે આવી જઈએ તો એ આખું ફોર્મ Fની અંદર સ્ટોર થઈ જશે। ત્યાર પછી આપણે સાદા 2 વેરિયેબલ લીધા છે, એક રાઈટ આન્સર માટે અને એક રોંગ આન્સર માટે। ત્યાર પછી આપણે ચેક કરીએ છીએ ઇફથી A1.value આપણે જે પહેલો આન્સર લખ્યો હોય એટલે F.A1.value એને આપણે ઇન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ
અને ચેક કરી છે કે ઇક્વલ ટુ 20 છે. આપણે ક્વેશ્ચન જોઈએ તો આપણો લખેલો હતો કે 10 + 10 શું થાય, તો 10 + 10 20 થાય. એ આપણે સાચો આન્સર લખ્યો છે. જો સાચો આન્સર હોય તો પેલા ક્વેશ્ચન 1ના સોર્સની અંદર આપણે ઇમેજ સેટ કરી દઈએ છીએ કે સોર્સ ઇક્વલ ટુ images/true.gif. હવે આ ઇમેજીસ ફોલ્ડરની અંદર હોય તો ઇમેજીસ લખવાનું, ના હોય તો પછી એકલું તમે ડાયરેક્ટલી true.gif લખી શકો. આ આખું લખી દીધું કે આ સોર્સની અંદર છે અને એની સાથે સાથે આન્સર સાચો છે એટલે આર ને આપણે ++ કરી દીધું. પણ જો આન્સર ખોટો હોય એટલે કે 20 ના લખેલું હોય તો એલ્સ પાર્ટમાં જશે, એ ફોલ્સવાળી ઇમેજ મૂકી દેશે અને રોંગ વાળું જે વેરિયેબલ છે એને ++ કરી દેશે. એ જ રીતે બીજા આન્સરને ચેક કરી છે કે જાવાસ્ક્રિપ્ટ છે કે નહીં. જો જાવાસ્ક્રિપ્ટ હોય તો ટ્રુ મૂકશે અને રાઇટને પ્લસ કરશે, અથવા તો ફોલ્સ મૂકશે અને ડબલ્યુને પ્લસ કરશે. એ રીતે આપણે આખું ક્વેશ્ચન પેપર આપણા ગમે તેટલા ક્વેશ્ચન હોય એ બધાને ચેક કરી શકીએ અને એનો જે આન્સર આવ્યો એટલે જેટલી વખત રાઇટ થયું કે જેટલી વખત રોંગ થયું એ વસ્તુ આપણે ડોક્યુમેન્ટમાં મૂકવા માટે પાછું ઇનર HTML થી ડિસ્પ્લેને પકડીએ છીએ. આપણે લખીએ છીએ કે રાઇટ આન્સર અને રાઇટ આન્સર કહીને આરની જે વેલ્યુ હોય તે પ્રિન્ટ કરી દઈએ છીએ. બ્રેક કરીએ છીએ એટલે નીચેની લાઇનમાં આવી જઈએ છીએ. નીચેની લાઇનમાં આપણે લખીએ છીએ કે રોંગ આન્સર કેટલા છે અને એમાં ડબલ્યુની જે વેલ્યુ હોય એ પ્રિન્ટ કરી દઈએ છીએ. એટલે રાઇટ આન્સર અને રોંગ આન્સર બંને વેબ પેજ છે એની અંદર દેખાઈ જશે. એની સાથે સાથે CSS પણ લખેલી છે અને એક ફક્ત TR છે એની હાઇટ વધારવા માટે છે. તો હવે આપણે ગમે તેટલી મોટી CSS લખી શકીએ, પણ અત્યારે આપણે જોઈશું તો આ થોડુંક આમ છૂટું દેખાય છે. અદરવાઇઝ આ ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 આટલા છૂટા તમને નહીં દેખાય. જો તમે આ લાઈન કાઢી નાખશો તો આ બંને ભેગા થઈ જશે. એટલે આપણે આને જે પણ ફોર્મેટિંગ કરવું હોય એ ફોર્મેટિંગ આપણે CSS થી કરવાનું હોય છે, જે આપણે અગાઉના ટ્યુટોરિયલમાં ઓલરેડી શીખી ગયા છે. તો એ CSS લખી બધું ફોર્મેટિંગ કરીશું જેટલું ફોર્મેટિંગ આપણે જોઈતું હોય, અને જાવાસ્ક્રિપ્ટથી આપણે એનું પાછળનું જે ચેકિંગ વગેરે છે એ બધું કરીશું. તો આશા છે કે તમને આખું આ ક્વેશ્ચન પેપરનું જે એક્ઝામ્પલ છે એમાં ખ્યાલ આવી ગયો હશે. તો હવે તમે પણ પોતે પહેલાં આ એક્ઝામ્પલ બનાવીને જુઓ અને પછી તમે તમારું પોતાનું આનાથી વધારે ક્વેશ્ચનવાળું એક નાનું ક્વેશ્ચન પેપર બનાવીને જુઓ કે જેની અંદર તમે તમારી પહેલાં પોતાની ઇમેજ, ટ્રુ ઇમેજ અને ફોલ્સ ઇમેજ ફોટોશોપ જેવા પ્રોગ્રામની અંદર બનાવી અને પછી આખો વસ્તુ બનાવશો તો તમને બરોબર ખ્યાલ આવશે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.